તો આ સાથે જ એક મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે। એક તરફ જ્યાં આજે રક્ષાબંધનનો પર્વ છે ત્યાં બીજી તરફ સમાચારો મળી રહ્યા છે ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસરના। ઝી 24 કલાકે જે અહેવાલ પ્રસારિત કર્યો હતો તેને લઈને હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે। મનરેગા કૌભાંડના અહેવાલ બાદ હવે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વડોદરામાં મનરેગા કૌભાંડમાં કાર્યવાહી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે વડોદરામાં મનરેગા કૌભાંડ આચરી પૈસા ચાઉ કરી લેવામાં આવ્યા છે ત્યારે આ મામલે કાર્યવાહીની ખાતરી આપવામાં આવી હતી તમામ અધિકારીઓ દ્વારા અને હવે તેની અસર પણ જોવા મળી રહી છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા રવિ અગ્રવાલ આપી રહ્યા છે। રવિ, શું કાર્યવાહી કરવામાં આવી રહી છે ઝી 24 કલાકના અહેવાલ બાદ? બિલકુલ, ઘરના વાત કરવામાં આવે તો વડોદરામાં ઝી 24 કલાકે અહેવાલ દર્શાવ્યો કે શમશાબાદ ગામમાં જે મૃતક મહિલા છે અને તેના ઉપરાંત ગામના જે લોકો છે તેમના નામે મનરેગામાં જોબ કાર્ડ બનાવીને બારોબાર રૂપિયા જે છે તે ચાઉ કરવામાં આવ્યા અને કૌભાંડ આચરવામાં આવ્યું। તે બાદ જે ડીડીઓ છે તેમના દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ડીડીઓ દ્વારા તલાટી ઉર્મિલા શાહ, સરપંચ કિશન રાઠોડને નોટિસ આપવામાં આવી છે। તલાટીને કેમ સસ્પેન્ડ ન કરવા તે અંગેનો ખુલાસો પૂછવામાં આવ્યો છે। જ્યારે સરપંચને સરપંચ પદ પરથી કેમ દૂર ન કરવા તે માટેની નોટિસ આપીને તેમની પાસેથી પણ ખુલાસો પૂછવામાં આવ્યો છે। સૌથી મહત્વની બાબત એ છે કે જે મહિલાએ ખોટી હાજરી પૂરી હતી મૃતક મહિલાની, તેની સામે ખાતાકીય અને પોલીસ તપાસ બંને શરૂ કરવામાં આવી છે। આમ કહી શકાય કે હવે જે જવાબદારો છે તેમની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જે રીતના આ ત્રણ જણ તો છે, પરંતુ જે પૈસા ઉપાડનાર વ્યક્તિ કોણ છે, કોણ મળતીઓ છે કે જે બારોબાર લોકોને એટીએમ કાર્ડમાંથી પૈસા ઉપાડતો હતો, તે તો પોલીસ તપાસમાં જ વિગતો સામે આવશે। પરંતુ ચોક્કસથી જે વરનાવા પોલીસ છે તેને પણ હવે સઘન કાર્યવાહી શરૂ કરવી પડશે। તેમને પણ જે સસ્પેક્ટેડ છે તે તમામ લોકોને નોટિસ આપીને તેમને જવાબ આપવા માટે બોલાવવા પડશે। પરંતુ તે કાર્યવાહી હજુ શરૂ નથી થઈ અને તે કાર્યવાહી ક્યારે શરૂ થશે તેના પર સૌ કોઈ નજર બનાવીને રાખ્યું છે। જી બિલકુલ રવિ, આભાર। તો તલાટીને નોટિસ આપવામાં આવી છે અને તેમના સામે તેમના વિરુદ્ધ કાર્યવાહી કેમ ન કરવામાં આવે તે માટેનો ખુલાસો જવાબ માંગવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે મનરેગા કૌભાંડ જે વડોદરામાં સામે આવ્યું હતું જેમાં કામ કરવામાં આવ્યું સુજલામ સુફલામ યોજનાના નામે અને મનરેગાના નામે પૈસા ઉપાડવામાં આવ્યા, જોબ કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા, પરંતુ તેમાં સૌથી ઉડીને આંખે વળગે તેવી વાત એ હતી કે એક મહિલા જે મૃતક છે અને તેના નામે આ જોબ કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યું, તેણે 75 દિવસ કામ કર્યું હોવાનું પણ પેપર પર બતાવવામાં આવ્યું અને તેના નામે પૈસા પણ ટ્રાન્સફર કરાયા જે રાતોરાત બેંક એકાઉન્ટમાંથી ઉપડી ગયા। આ કોઈ કૌભાંડ સામે આવ્યા બાદ ઝી 24 કલાકે આ મુદ્દો લગાતાર ઉઠાવ્યો અને આ મામલે હવે નોટિસોનો દોર શરૂ થયો છે। તલાટીની ભૂમિકા શંકાસ્પદ રહી હતી। આખું તલાટીની નાક નીચે કૌભાંડ આચરવામાં આવ્યું, પરંતુ તે છતાં તલાટીને આ વિશે કંઈ ખબર નહોતી। આ મામલે મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા બાદ તેઓને આ અંગે જાણ થઈ અને હવે આ મામલે કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે। જે ડીડીઓ સાથે અમારી વાતચીત થઈ હતી તેમનું કહેવું છે કે સરપંચને સરપંચ પદ પરથી દૂર કરવા માટે પણ કાર્યવાહી કરવામાં આવશે।